વિદ્યાર્થીઓ, આજે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આગળ જે આપણે જોઈ ગયા ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ સ્ટેટમેન્ટ્સ એટલે કે વિધાન પ્રકારના જે વાક્યો હતા એ વિધાન પ્રકારના જે વાક્યોની આપણે પરોક્ષ રચના જોઈ ગયા. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની પરોક્ષ રચના જોવાનું છે. હવે વિદ્યાર્થીઓ, પ્રશ્નાર્થ વાક્ય હંમેશા બે પ્રકારના હોય. કયા બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય? એક તો જેની શરૂઆત ઇઝ, એમ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, હેવ, હેઝ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ વગેરેથી થતી હોય અને જેનો જવાબ યસ કે નોમાં મળતો હોય તો એ પ્રશ્નાર્થ વાક્યને ઉલટ પ્રશ્ન કહેવાય, જેને અંગ્રેજીમાં ઇન્વર્શન ક્વેશ્ચન કહેવાય. બીજું પ્રશ્નાર્થ વાક્ય એવું છે કે જેની શરૂઆત પ્રશ્નસૂચક સર્વનામ એટલે કે WH વાળા સર્વનામથી થતી હોય, જે હુ, હુમ, હુઝ, વોટ, વેર, વેન, વેર, વાય, હાઉ, હાઉ મચ, હાઉ મેની, વિચ વગેરે જેવા પ્રશ્નસૂચક સર્વનામથી થતી હોય તો એને WH પ્રશ્નાર્થ કહેવાય. હવે આપણે આ બે પ્રકારના જે પ્રશ્નાર્થ વાક્ય આવે અને એને કઈ રીતે ફેરફાર થાય, કઈ રીતે આપણે ચેન્જીસ થાય, કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકાય, તો એ પ્રશ્નાર્થ વાક્યોની આપણે કર્મની રચનાના નિયમો જોઈશું. પહેલાં પહેલો નિયમ છે કે જો અવતરણ ચિહ્નની અંદર પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદો જેવા કે ઇઝ, એમ, આર, વોઝ, વર, ડુ, ડઝ, પછી ડીડ, હેવ, હેઝ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ વગેરે થતી હોય અને તેનો જવાબ યસ એટલે કે હા અથવા તો ના એટલે કે નોમાં મળતો હોય તો તે વખતે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે ઇફ અથવા તો વેધરનો ઉપયોગ લેવાનો. મોટે ભાગે આપણે ઇફ શબ્દ મૂકીએ તો સારું, કારણ કે વેધરના સ્પેલિંગની અંદર ખોટો પડે તો ભૂલ પડે. એના કરતાં ઇફ કે વેધરમાંથી વેધર બેમાંથી એક શબ્દ યાદ રાખવાનો. વેધરનો સ્પેલિંગ કયો છે? WHETHER છે, યાદ રાખજો બરાબર. તો સંયોજક તરીકે શાનો ઉપયોગ કરવાનો? ઇફ અથવા તો વેધર. ક્યારે? આ સહાયકારક ક્રિયાપદોથી થતી હોય તો. વિધાન વાક્યની આપણે અંદર શું જોઈ ગયા? સંયોજક તરીકે શાનો ઉપયોગ કરતા હતા? ધેટનો ઉપયોગ કરતા હતા. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર પહેલું આ બે અલગ અલગ રીતે સંયોજકોનો જે ઉપયોગ થાય છે એમાં પહેલું શું કીધું કે ઉલટ પ્રશ્નની શરૂઆત હોય તો સંયોજક તરીકે ઇફ કે વેધર લેવાનું. અહીં એક્ઝામ્પલ આપણે જોઈએ કે શી સે ટુ મી ઇઝ હી એટ હોમ ટુડે. શી આસ્ક્ડ મી સંયોજક શું આવશે? ઇફ હી વોઝ એટ હોમ ધેટ ડે. આ બીજું આ ઉદાહરણ નિયમ જોઈએ આપણે કે અવતરણ ચિહ્નના વાક્યની શરૂઆતમાં WH વાળા સર્વનામો જેવા કે હુ, હુમ, હુઝ, વોટ, વેર, વેન, વાય, હાઉ, હાઉ મચ, હાઉ મેની, વિચ વગેરેથી થતી હોય તો સંયોજક તરીકે જે તે WH પ્રકારનું જે સર્વનામ હોય એનો જ ઉપયોગ કરવાનો. એટલે હુ હોય તો હુનો ઉપયોગ કરવાનો, હુમ હોય તો હુમનો, હુઝ હોય તો હુઝનો, વોટ હોય તો વોટનો જ ઉપયોગ કરવાનો, વેન હોય તો વેનનો, વેર હોય તો વેર, વાય હોય તો વાય, હાઉ હોય તો હાઉ, હાઉ મચ હોય તો હાઉ મચ, હાઉ મેની હોય તો હાઉ મેની, વીચ હોય તો વીચ. હા, એટલું યાદ રાખવાનું કે વાક્યને જોડતી વખતે એ પહેલો જે શબ્દ હોય એ સ્મોલ મૂકવાનો, કેપિટલ રાખવાનો નહીં. આ બે પ્રકારના સંયોજક છે. ઇન્વર્સનમાં તમારે ઇફ કે વેધર લેવાનું અને WHમાં શું લેવાનું? જે તે WH પ્રકારનું સંયોજક લેવાનું. અહીં આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ છે કે યુ સે ટુ પ્રિયા વોટ આર યુ રીડિંગ નાવ. હવે આગળ જો સંયોજક તરીકે શાનો ઉપયોગ કર્યો છે તે જો સે ટુનો આપણને ખબર છે કે નીચે નિયમ જોઈશું કે કથન ક્રિયાપદની અંદર કયા કયા ફેરફાર તે નીચે આપણે જોઈ છે. સે ટુનું શું થશે કે યુ આસ્ક્ડ પ્રિયા, અહીં વોટનો વોટ જ ઉપયોગ કરો. વોટ પછી શું લીધું? કરતા આગળ ગોઠવ્યું તો વોટ સી, યુનું સી થઈ ગયું.
આરનું વોઝ, વોઝ શી વોઝ, રીડિંગનું રીડિંગ, નાવનું ધ્યાન. આ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગયું. હા વિદ્યાર્થીઓ, હવે આપણે આગળનો નિયમ જોઈએ કે કથન ક્રિયાપદમાં નીચે મુજબના ફેરફારો કરવાના. પેલામાં કયા કયા ફેરફાર કરતા હતા અને આ પ્રશ્નાર્થ વાક્યમાં કયા ફેરફાર કરવાના તે ધ્યાન રાખજો થોડું. સે હોય અથવા તો સેસ ટુ હોય, સેસ હોય, સેસ ટુ હોય અથવા સે ટુ હોય તો આસ્ક અથવા તો આસ્ક કરવાનું, આસ્ક અથવા તો આસ્ક કરવાનું, અથવા કેટલીક વાર ઇન્ક્વાયર્સ ઓફ કરવાનું. મોટે ભાગે ભૂતકાળનું ક્રિયાપદ હોય શેડ અથવા શેડ ટુ હોય તો આસ્કડ અથવા તો ઇન્ક્વાયર્ડ ઓફ, આ બેમાંથી એક લેવાનું. પૂછપરછના અર્થમાં હોય, માહિતીના અર્થમાં તો ઇન્ક્વાયર્ડ લેવાનું, સામાન્ય પૂછવાના અર્થમાં તો આસ્કડ શબ્દ વાપરવાનો. મોટે ભાગે આસ્કડ શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં કથન ક્રિયાપદમાં વધારે વાપરવાનું. વર્તમાન કાળનો અર્થમાં હોય તો આસ્ક અથવા ઇન્ક્વાયર્સ ઓફ આ લેવાનો. ભૂતકાળમાં આસ્કડ, ઇન્ક્વાયર્ડ ઓફ. બરાબર. તો કથન ક્રિયાપદમાં આસ્કડ, ઇન્ક્વાયર્ડ ઓફ આ શબ્દ વાપરવા. અને સંયોજક તરીકે કોનો ઉપયોગ કરવો તે આપણે આગળ ઉપર જોઈ ગયા. ત્યાર પછી આગળ જોઈશું વિદ્યાર્થીઓ. હવે બીજા ફેરફારોમાં કયા ફેરફારો? તો જે રીતે આપણે વિધાન વાક્યમાં સર્વનામના જે ફેરફારો કરતા હતા એવા જ ફેરફારો સર્વનામના ફેરફારો પણ અગાઉ પ્રમાણે કરવાના. એટલે સર્વનામના ફેરફારોને પહેલા પુરુષનું સર્વનામમાં પહેલા પ્રમાણે, બીજા પુરુષના સર્વનામમાં બીજા પ્રમાણે, ત્રીજામાં ફેરફાર થાય ને એટલે સર્વનામના ફેરફારો અગાઉ પ્રમાણે કરવાના. કાળના જે ફેરફારો હતા એ ફેરફારો પણ અગાઉ પ્રમાણે કરવાના. એટલે ભૂતકાળનું ક્રિયાપદ હતું જે રીતે કાળના ફેરફારો થતા હતા, સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, એ જે બધા ફેરફાર કરતા હતા એ ફેરફારો પણ અગાઉ પ્રમાણે કરવાના. સ્થળદર્શક શબ્દ અને કાળની સમીક્ષા દર્શાવતા જે શબ્દ હોય એના ફેરફારો પણ અગાઉ મુજબ કરવાના, જેની આગળ હું તમને યાદી આપેલી છે, શીખવાડી પણ દીધા છે. મતલબ સર્વનામના ફેરફારો અગાઉ પ્રમાણે, કાળના ફેરફારો આગળ પ્રમાણે, સ્થળદર્શક શબ્દ અને કાળની સમીક્ષા દર્શાવતા શબ્દોમાં ફેરફારો પણ અગાઉ મુજબ કરવાના. હા, એક બરાબર ધ્યાનમાં રાખવાનું કે આગલા વાક્ય કેવું હતું? વિધાન હતું, પણ આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. એટલે પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું હોવાથી શું કરવાનું? જે સંયોજક હોય એ સંયોજક પછીનું જે વાક્ય એ રીતે ગોઠવવાનું કે વાક્ય વિધાન થઈ જાય. સંયોજક પછી તરત જ કર્તા ગોઠવવાનું, કર્તા પછી ક્રિયાપદ ગોઠવવાનું, કર્મ ગોઠવવાનું, અન્ય શબ્દ અને પૂર્ણ વિરામનું ચિહ્ન મૂકવાનું. પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો નીકળી જાય, આખું વાક્ય વિધાન થઈ જાય છે, પ્રશ્નાર્થ રહેતું નથી. એટલે સંયોજક પછીની આખી ગોઠવણી એ રીતે હોવું જોઈએ કે વાક્ય વિધાનમાં થાય એ રીતે. સંયોજક પછી કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પૂર્ણ વિરામનું ચિહ્ન. બરાબર, આ રીતે ગોઠવવાનું. હવે પ્રશ્નાર્થ વાક્યમાં નિયમ આગળ છે કે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં કોના? પ્રશ્નાર્થ વાક્યોના જવાબમાં યસ કે નો આવે તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર યસને બદલે રિપ્લાયડ ઇન એફર્મેટિવ, રિપ્લાયડ ઇન ધ એફર્મેટિવ, અથવા કેટલીક વાર રિપ્લાયડ ઇન એફર્મેટિવલી પણ થાય છે. રિપ્લાયડ ઇન એફર્મેટિવલી એવું પણ મૂકી શકાય, અથવા તો રિપ્લાયડ ઇન ધ એફર્મેટિવ. યસમાં હોય તો, હકારમાં હોય તો, અને નોમાં હોય, પ્રશ્નાર્થ વાક્યના જવાબનો ઉત્તરમાં નો આપેલું હોય તો નોને બદલે તે વખત શું કરવા? રિપ્લાયડ ઇન ધ નેગેટિવ વાપરવાનું, અથવા તો રિપ્લાયડ ઇન ધ નેગેટિવલી આ રીતે પણ મૂકી શકાય. મતલબ હકારમાં જવાબ હોય તો રિપ્લાયડ ઇન ધ એફર્મેટિવ, નકારમાં જવાબ હોય તો રિપ્લાયડ ઇન ધ નેગેટિવ વાપરવાનું. આ ધ્યાનમાં રાખવાનું. આગળનો નિયમ જોઈએ છે કે અવતરણ ચિહ્નના વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ આવેલું હોય તો એને કાઢી નાખવાનું. ડીડ આવેલું હોય તો ડીડને પણ કાઢી નાખવાનું. હા, યાદ રાખજો કે ડીડ કાઢો તો ડીડ પછી શું કરવાનું? હેડ કરવાનું, અને હેડ પછીનું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું. ડુ ડઝ નીકળી જાય, ડીડ પણ નીકળી જાય. ડીડ નીકળી જાય તો ડીડ પછી હેડ કરવાનું, અને પછીનું ક્રિયાપદ હોય એનું ભૂત કૃદંત રૂપ મૂકવાનું ભૂલવાનું નહીં. આ ફેરફાર કરવાના. અહીં એક્ઝામ્પલ આપણે બે જોઈએ છે કે રમન સે ટુ મી, ડીડ યુ મીટ ધ ટીચર. આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. અહીંયા આપણે જોઈએ સે ટુનું શું કરવાનું? રમન આસ્ક્ડ મી. હવે શરૂઆતમાં શું છે? ડીડ. ડીડ એ શું છે? તો એ ઉલટ પ્રશ્ન છે, સહાયકારક ક્રિયાપદથી થતું. તો સંયોજક તરીકે શાનો ઉપયોગ કરવાનો? ઇફ વાપર્યો. હવે વિધાન વાક્યમાં ગોઠવવાનું હોવાથી યુ આગળ લાવવાનું, ડીડ પાછળ લઈ લેવાથી યુ કરતા કોણ છે? સાંભળનાર. સાંભળનારનું કર્તા વિભક્તિ રૂપ મૂકવાનું. સાંભળનારનું કર્તા વિભક્તિ શું થાય છે? જો તો સાંભળનાર પ્રમાણે અહીંયા આગળ તમે જોશો બરાબર, તો અહીંયા આગળ
हाँ, रमन सेड टू मी, डिड यू मीट ધ ટીચર? રમન સેડ ટુ મી, રમન મને કહ્યું કે ડીડ યુ મીટ ધ ટીચર, શું તમે આચાર્યને મળ્યા? હવે જો અહીં આગળ શું થશે, ઇફ, અને ત્યાર પછી અહીં આગળ શું થશે, અહીં આપણે જોઈએ અહીં આગળ આ યુ છે. યુ કોના માટે વપરાય છે? સાંભળનાર. આ સાંભળનાર જે કોણ છે? સાંભળનાર વાક્યમાં મી છે, સોરી, અહીંની શું થશે? આઈ થશે. એટલે ઇફ આઈ પછી શું આવશે? હેડ. ડીડનું હેડ કર્યું એટલે ઈ પછી યુનું આઈ થઈ ગયું અને ડીડની નીકળી ગયું, ડીડની સ્થાને હેડ થઈ ગયું અને મીટનું ભૂતકૃત મેટ થશે. ધ ટીચરનું ધ ટીચર પૂર્ણ વિરામ. એટલે આખો જવાબ શું થશે? રમન આસ્ક્ડ મી ઇફ આઈ હેડ મેટ ધ ટીચર. આ રીતે આખું વાક્ય ગોઠવવાનું. તો આ પ્રશ્નાર્થ વાક્યની આપણે પરોક્ષ રચના જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે હું જે આજ્ઞાર્થ વાક્ય આપેલા હોય એ આજ્ઞાર્થ વાક્યની પરોક્ષ રચના જોવાની. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય તે આપણને ખબર હોવું જોઈએ. સામાન્ય રીતે જે ક્રિયાપદથી શરૂ થતું જે વાક્ય હોય એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. એટલે એને ઇંગ્લિશમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. દાખલા તરીકે કમ હિયર, સ્ટેન્ડ અપ, ગો ધેર, આવા બધા જે શબ્દ હોય ક્રિયાપદથી શબ્દ હોય. કમ હિયરમાં આગળ કમ શબ્દ છે, ગો ધેર એમાં ગો એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદથી શરૂ થતું જે વાક્ય હોય એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે આજ્ઞાર્થ જે વાક્ય આપેલું એ વાક્યમાં અલગ અલગ પ્રકારના ભાવ હોય. કેટલીક વાર આજ્ઞાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ હોય એટલે કે રિક્વેસ્ટનો ભાવ હોય. કેટલીક વાર સલાહ સૂચનનો ભાવ એટલે કે એડવાઇસનો ભાવ હોય. કેટલીક વાર પ્રસ્તાવનો ભાવ હોય એટલે કે પ્રપોઝલનો ભાવ હોય. આજ્ઞા અથવા તો હુકમનો ભાવ હોય, ઓર્ડરનો ભાવ હોય. એટલે આજ્ઞાર્થ વાક્ય જુદી જુદી રીતે હોય. કે રીતે હોય એમાં ભાવ અલગ અલગ રીતે હોય. હવે આપણે જોઈશું કે કથન ક્રિયાપદ શેડ હોય અથવા તો શેડ ટુ હોય તો શું કરવાનું? શેડ હોય અથવા તો શેડ ટુ હોય તો એને બદલે આપણે વાક્યના અર્થ પ્રમાણે રિક્વેસ્ટેડ શબ્દ મૂકવાનો, શેડ અથવા શેડ ટુ જગ્યાએ રિક્વેસ્ટેડ મૂકવાનો. વિનંતીના અર્થમાં તો રિક્વેસ્ટેડ શબ્દ વાપરવાનો શેડ અથવા શેડ ટુને બદલે. સલાહ સૂચનના અર્થમાં તો શેડ અથવા શેડ ટુની જગ્યાએ એડવાઇઝડ શબ્દ મૂકવાનો. આજ્ઞાના અર્થમાં હોય તો શેડ અથવા શેડ ટુને બદલે ઓર્ડર મૂકવાનું. વાક્યમાં પ્રસ્તાવનો ભાવ હોય તો શેડ અથવા શેડ ટુને બદલે પ્રપોઝડ શબ્દ મૂકવાનો. પૂછવાના અર્થમાં હોય, સામાન્ય રીતે પૂછવાના અર્થમાં હોય તો શેડ અથવા શેડ ટુને બદલે આસ્ક્ડ એ મૂકી શકાય. મતલબ કથન ક્રિયાપદમાં અલગ અલગ પ્રકારના ભાવ પ્રમાણે ફેરફાર કરવાના. એટલે રિક્વેસ્ટેડ શબ્દ મૂકવાય, એડવાઇઝડ શબ્દ આવે, ઓર્ડર શબ્દ આવે, પ્રપોઝડ શબ્દ આવે, આસ્ક્ડ વગેરે વાક્યના ભાવ પ્રમાણે કથન ક્રિયાપદમાં ફેરફાર કરવાના. હા, અત્યાર સુધી આપણે શું જોયું હતું કે વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું મૂકતા હતા? ધેટ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં કયા કયા સંયોજક આવતા હતા? ઇફ, કે, બે, ધર અથવા તો ડબલ્યુએચ પ્રકારનું સર્વનામ આવતું હતું સંયોજક તરીકે. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે શું વાપરવાનું? તો મુખ્ય જે ક્રિયાપદ હોય એની આગળ ટુ મૂકી દેવાનું. એટલે કે જે સંયોજક તરીકે કર્મ અને ક્રિયાપદની વચ્ચે ટુ મૂકવાનું. એટલે જે કર્મ હોય એના પછી તરત જ ટુ મૂકવાનું અને ક્રિયાપદની આગળ પણ ટુ મૂકી દેવાનું. કર્મ અને ક્રિયાપદની વચ્ચે ટુ મૂકીએ એટલે શું થઈ જાય? સંયોજક. એટલે ક્રિયાપદની આગળ ટુ મૂકવાથી એ વાક્ય સંયોજક તરીકે વપરાય છે. એટલે ટુનો ઉપયોગ સંયોજક તરીકે કરવાનો. હવે ટુ મૂકવાથી શું થવાનું? એ વાક્ય ક્રિયાપદ ઇન્ફિનિટિવ થઈ જાય અને ઇન્ફિનિટિવ થવાથી એ વાક્યની અંદર એના કાળમાં પણ ફેરફાર થતો નથી. કાળમાં ફેરફાર થતો નથી. સદર્શક શબ્દો અને કાળની સમીપતા દર્શકતા શબ્દમાં પણ ફેરફાર થતો નથી. હા, આગળ જોઈએ કે જો વાક્ય નકારવાચક વાક્ય હોય અને વાક્યની શરૂઆતમાં ડોન્ટ આવેલું હોય, ડુ નોટ એટલે કે ડોન્ટ આવેલું હોય તો ડોન્ટમાં ડુ નીકળી જાય છે અને પછી શું કરવાનું? નોટ ટુ કરવાનું. શું કરવાનું? નોટ ટુ પછી ક્રિયાપદ મૂકવાનું. દાખલા તરીકે ડોન્ટ રાઇટ શબ્દ હોય તો નોટ ટુ રાઇટ આ રીતે કરવાનું. આગળ ટુની આગળ નોટ મૂકવાનું. ટુ નોટ રાઇટ એવું નહીં કરવાનું, નોટ ટુ રાઇટ એમ. બીજા ફેરફારોમાં જે રીતે આગળ સર્વનામમાં ફેરફારો કરતા હતા એ જ ફેરફાર સર્વનામના ફેરફારો અહીં પણ કરવાના. હવે અહીં આગળ શું ફેરફાર નહીં કરવાના? કાળના ફેરફારો નહીં કરવાના. અવતરણ ચિહ્નની અંદર આવેલું જે વાક્ય હોય એ વાક્યના કાળમાં આપણને પરિવર્તન નહીં કરવાનું. કેમ નહીં કરવાનું? કારણ કે આપણે ક્રિયાપદની આગળ ટુ મૂકીએ અને ટુ મૂકવાથી આખું વાક્ય શું થઈ જાય? ઇન્ફિનિટિવ થઈ જાય. જે ઇન્ફિનિટિવ થવાથી શું થાય? વાક્યનો કાળ બદલાતો નથી. ટુ વાળું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ
કોઈ દાડો એના વાક્યના કાળમાં ફેરફાર થાય નહીં. ઇન્ફિનિટિવવાળા વાક્યના કાળમાં ફેરફાર થાય નહીં. હા, કેટલીક વાર શું થાય કે અવતરણ ચિહ્નના વાક્યની શરૂઆતમાં પ્લીઝ શબ્દ આવેલો હોય અને પ્લીઝ શબ્દ આવેલો હોય તો પ્લીઝ શબ્દ વાક્યમાંથી કાઢી નાખવાનો અને શેડ હોય અથવા શેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ કરવાનો. મતલબ આ પ્લીઝ શબ્દ એ વિનંતીનો ભાવ દર્શાવે છે એટલે ત્યાં આગળ રિક્વેસ્ટેડ કરી દેવાનું અને પ્લીઝ શબ્દ નીકળી જાય છે. હવે અહીંયા આગળ બે એક્ઝામ્પલ આપણે જોઈશું, એકાદ બે જોઈએ. ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ ઓપન યોર બુક્સ. આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે કે શિક્ષકે વિદ્યાર્થીને બાળકોને કહ્યું કે પ્લીઝ ઓપન યોર બુક્સ, મહેરબાની કરીને તમારી પુસ્તકો ઉઘાડો. હવે શું છે, આની અંદર પ્લીઝ શબ્દ વાપરેલો છે એટલે વિનંતીનો ભાવ છે. બરાબર, આમ આજ્ઞા લાગે પણ પ્લીઝમાં એ વિનંતીનો ભાવ છે. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન પછી સંયોજક તરીકે શું આવશે આગળ? પ્લીઝ શબ્દ નીકળી જશે. ઓપન શબ્દ ક્રિયાપદ છે તો ઓપનની આગળ શું મૂકી દે? ટુ ઓપન ને યોર એ સાંભળનારનું માલિકી દર્શક વિશેષણ મૂકવાનું. ચિલ્ડ્રનનું બહુવચન ધેર થાય સંબંધ વિભક્તિમાં. ટુ ઓપન ધેર બુક્સ એટલે શું થશે? ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ ઓપન ધેર બુક્સ. પછીનું વાક્ય જો, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, અવતરણ ચિહ્નમાં. ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. પાછળ જો બોલનારી વ્યક્તિ સાંભળનારી વ્યક્તિ પાછળ આપ્યું અને જે વાક્ય છે રિપોર્ટેડ સ્પીચ છે એ આગળ આપી દીધું છે. આગળ લઈ લેવાનું. ધ ટીચર. હવે સેડ ટુનું શું કરવાનું? તો અહીં આગળ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો સમય બગાડશો નહીં. એ બગાડશો નહીં એનો ભાવ શું છે? સલાહ સૂચનનો છે, એડવાઇસ છે. તો ત્યાં શું મૂકવાનું? અહીં આગળ સેડ ટુનું ધ ટીચર એડવાઇઝડ હિઝ સ્ટુડન્ટ. પછી શું? ડોન્ટ શબ્દ છે, ડોન્ટમાં ડુ કાઢી નાખવાનું, પછી નોટ ટુ કરી દેવાનું. નોટ ટુ વેસ્ટનું વેસ્ટ. યોર કોનું છે? સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટનું માલિક દર્શક શું થાય? ધેર થાય બહુવચનમાં. નોટ ટુ વેસ્ટ ધેર ટાઈમ. લાખો જવાબ શું થશે? ધ ટીચર એડવાઇઝડ હિઝ સ્ટુડન્ટ નોટ ટુ વેસ્ટ ધેર ટાઈમ. તો વિદ્યાર્થીઓ, આપણને તમને મેં બે એક્ઝામ્પલ શીખવાડ્યા. તો અત્યારે આપણે બે પ્રકારના વાક્ય રચના, એક પ્રશ્નાર્થ પ્રકારનું અને બીજું કયું? આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ. ત્યાર પછીનું એક આવશે ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એ જે વાક્ય છે એ વાક્ય રચના આપણે પછી શીખીશું અને એના વાક્યની પ્રેક્ટિસમાં પછી આપણે શીખીશું. બરાબર, તો આટલું ખ્યાલ આવી ગયું. અત્યારે આપણે કયા વાક્ય જોઈએ? ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની પરોક્ષ રચના જોઈ ગયા અને પછી કઈ જોઈ ગયા? ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યની પરોક્ષ રચના જોઈ ગયા.